પૂર પ્રભાવિત વિસ્તારોમાં હવે કેસ્ટોલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લોકોનું એવું જ માનવું છે કે કુદરતી આફત કે કોઈ સંકટ આવે એટલે સરકારી અધિકારીઓ મોટા માથાના નેતાઓ ફાવી જતા હોય છે। વડોદરાને પૂરમાં ડૂબાડનાર તંત્ર જ છે તેવી લોકોની મક્કમપણે લાગણી છે। હવે નેતાઓ તંત્ર મગરના આંસુ સારી રહ્યા છે। સરકારી કર્મચારીઓ દ્વારા શહેરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં આર્થિક સહાય શરૂ કરી છે। સયાજીગંજ રેલવે ક્રોસિંગ પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। જો કે આ રાહત લોકોની મજાક સમાન લાગી રહી છે। પુખ્ત વયના નાગરિકોને પ્રતિદિન ₹100 અને બાળકોને ₹60, ઘરવકરીની નુકસાની પેટે ₹2500ની સહાય આપવામાં આવી રહી છે। લોકોમાં સહાયને લઈને પણ નારાજગી છે। મસમોટા નુકસાન સામે સરકારી તંત્રની સહાય મશ્કરી સમાન છે, જેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। કેસ્ટોલના વિતરણ અંગે નાયબ મામલતદાર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। અત્યારે અમે પરશુરામ ભઠ્ઠામાં આજનો આખો દિવસ સવારથી લઈને અત્યાર સુધી ચાલુ જ છે। હજી કેસ્ટોલ અને ઘરવકરીનું જે બી નુકસાન થયું છે એની ભરપાઈ માટેનું અમે અત્યારે હાલ સવારથી ટીમો અહીંયા આ આયોજન કરીને ગોઠવેલી છે। ઓલમોસ્ટ 17થી 18 ટીમો જેટલી છે, 70 જેટલો સ્ટાફ છે અને મોટાભાગનો વિસ્તાર બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે બધો જ વિસ્તારને અમે કવર કરીએ અને સરકારની સહાય પૂરેપૂરી સહાય જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એ લોકો સુધી પહોંચી વળે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ। કેટલી સહાય આપી રહ્યા છો તમે? હાલ પુખ્ત વયનું હોય તો એમને એક દિવસના ₹100 લેખે ₹300ની સહાય આપવામાં આવે છે અને જો બાળક હોય તો એમને એક દિવસના ₹60 લેખે ₹180ની સહાય આપે છે અને ઘરવકરીમાં જે નુકસાન એ થયેલું હોય એના માટે ડીબીટી થ્રુ એ લોકોને ₹2500ની સહાય ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એવી રીતેની સરકારની જોગવાઈ થયેલી છે। શું નામ આપનું? મારું નામ મિલિંદ સુતરિયા, હું સિટી સર્વેમાં સિનિયર સર્વેયર છું।